સુરતના લસકાણા વિસ્તારમાં ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં યુવાનની હત્યા થઈ છે। તો રાત્રિના સમયે બિદાધરાના ઘરે મહેમાન આવ્યા હતા અને તેથી પાડોશમાં રહેતા કાળુરામને ત્યાં ટામેટા માંગવા ગયો હતો। તો માત્ર ટામેટા માંગવાની બાબતમાં જ બંને પડોશીઓ ઝઘડ્યા હતા। આ ઝઘડાની અદાવતમાં એક પડોશીએ બીજા પડોશીને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને જેના કારણે પડોશીનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે સરથાણા પોલીસે હાલ ગુનો નોંધ્યો છે અને આ મામલે પાડોશીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાં બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં એક વ્યક્તિની અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ। આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો। માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે હાલ એની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે। અને સુરત શહેરના લસકાણામાં એક ટામેટા માટે હત્યાની ઘટના બની છે। જે પ્રકારે જોઈ શકાય છે કે પાડોશીમાં એક ટમેટું માંગવા ગયો હતો અને પાડોશીએ જ તેમને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। જે પ્રકારે જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર આ આરોપી જે ઊભો છે તેમનું નામ છે કાળગુરુ। આ કાળગુરુ જે છે તેમની જ બાજુમાં રહેતા વિદ્યાધરા આમની પાસે એક ટમેટું માંગવા માટે આવ્યો હતો। ટમેટું આપવા બાબતે આ વ્યક્તિ જે છે તેણે દરવાજો ખોલ્યો ન હતો। જોકે મહેમાન આવ્યા હતા અને ઘરમાં ટમેટું ન હોવાથી વિદ્યાધરા એમની પાસે ટમેટું માંગવા ગયો હતો, પરંતુ દરવાજો ના ખોલતાની સાથે જ વહેલી સવારે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। આ સામાન્ય બોલાચાલીમાં આ કાળગુરુએ તેમના જ પાસે રહેલું એક ચપ્પુ જે છે તે વિદ્યાધરાને મારી દીધું હતું। ચપ્પુના ઘા મારી દેતા વિદ્યાધરાને ખૂબ ગંભીર ઈજા પહોંચી હતી અને ગંભીર ઈજા પહોંચી હતી તેને જ લઈને હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ વિદ્યાધરાનું મોત થયું હતું। સમગ્ર મામલે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળ પર જઈ તપાસ કરી હતી અને ત્યાંથી જ આ કાળગુરુ જે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। મહત્વનું કહી શકાય કે એક પ્રકારે જે પ્રકારે માત્ર એક ટામેટાને લઈને જ આ યુવક જે છે તે હત્યારો બન્યો હતો અને એક ટામેટાને લઈને જ યુવાનની હત્યા થઈ છે। સ્પષ્ટ કહી શકાય કે સુરત શહેરમાં લસકાણામાં આ પ્રકારની ઘટના સામે આવી છે। સરથાણા પોલીસે તાત્કાલિક જ આ આરોપી જે છે હત્યારો તેમની ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી છે। કેમેરામેન કેસી બકાસા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।